નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં યુનિટ 2 LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર, વધુ જાણો અને તેજસ્વી બનો. ઓકે, આ રીતે થાય. હવે તેમાં એક્ટિવિટી 1 જોઈએ. લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. ઓકે, પહેલો પેરેગ્રાફ જોઈએ. વેનેવર આઈ સી, વેનેવર એટલે કે જ્યારે પણ હું અધર્સ ટોલર ધેન મે, મારા કરતાં, ટોલર એટલે કે લાંબા, ને હું જોઉં છું. હવે અહીંયા જો આપણને કમ્પેરેટિવ ડિગ્રી આપેલી છે અધર્સ, અને છેલ્લે કોની સાથે કમ્પેરેટિવ કરી છે? મે એટલે કે મારા સાથે. ઓકે, તો અહીંયા આપણને કમ્પેરેટિવ ડિગ્રી મળે છે કે જ્યારે હું મારા કરતાં લાંબા લોકોને જોઉં છું. ઓકે, ત્યાર પછી આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ, મને લાગે છે કે હું નાનો છું. એન્ડ આઈ વિશ આઈ વર ટોલ, અને હું ઈચ્છું છું કે હું લાંબો હોઉં. ઓકે, બીજો પેરેગ્રાફ જોઈએ. વેનેવર આઈ સી, જ્યારે પણ હું સમવન ઓવરટેક્સ મી, કોઈને મારાથી આગળ નીકળતા જોઉં છું. હવે જો ઓવરટેક્સ એટલે કે આગળ નીકળવું. ઓકે, સમવન એટલે કે કોઈકને મારાથી આગળ નીકળતા જોઉં છું. ત્યાર પછી આઈ વિશ માય લેગ્સ વર લોંગર, હું ઈચ્છું છું કે મારા પગ વધુ લાંબા હોય. ટુ કેરી મી ફાસ્ટર, મને ઝડપથી લઈ જવા. ઓકે, જો મારા પગ લાંબા હોત ને તો હું ઝડપથી આગળ ચાલી શકેત, એટલે કે બીજા કરતાં આગળ જઈ શકેત. ત્યાર પછી વેનેવર આઈ હિયર, જ્યારે પણ હું સાંભળું છું. ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, ઓહ તારો મિત્ર કેટલો વહાલો છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, શા માટે મને પૂછવાનું મન થાય. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને મને રડવું આવે છે. તમે ખાસ અનુભવ્યું છે કે જ્યારે નાના બાળકો હોય છે ને એ મોટા સાથે કમ્પેરિઝન કરતા હોય છે, ત્યારે આ બાબત ખાસ જોવા મળે કે હું આની જેવડો હોત તો હું આ કરી શકત, હું આવડો હોત તો. કરીએ છીએ ને ઘણી વખત કહેતા હોય નાના બાળકો, જો હું તારી જેવડો થઈ ગયો મોટો, કે છે ને. ત્યારે પણ બાળકની આ ઈચ્છા પૂરી ન થાય ને ત્યારે બાળક નિરાશ થઈ જાય, બાળક રડવા લાગે. ત્યારે મમ્મી શું કહે ને એ આપણે જોઈએ. ધેન કમ્સ માય મધર, પછી મારી મમ્મી આવે છે. હુ સેઝ ડોન્ટ બોધર, બોધર એટલે કે ચિંતા. ઓકે, કે જે કહે છે ચિંતા ન કર. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું વહાલા. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, આ શબ્દો સાંભળી હું ખુશ થઈ ગયો. ઘણી વખત આપણે નિરાશ થઈ જઈએ ને ત્યારે મમ્મી આપણને બેટા કહીને બોલાવે ને ત્યારે આપણી જે કંઈ ચિંતા હોય, જે કાંઈ દુઃખ હોય એ દૂર થઈ જતો હોય છે. અહીંયા બાળક ચિંતા કરતું હતું ત્યારે તેની મમ્મીએ કહ્યું આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું વહાલા. આ શબ્દો સાંભળી અને બાળક ખુશ થઈ ગયું. ઓકે, આપણી સાથે પણ ઘણી વખત આવું થતું હોય છે. ત્યાર પછી આપણે આ કવિતા સાંભળીશું. Whenever I see others taller than me, I feel that I am small, and I wish I were tall. Someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, oh your friend is such a dear, I feel like asking why, and it makes me cry.
I love you, my dear. The words I'm happy to hear. પછી આપણે એક્ટિવિટી 2 જોઈએ. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન, કે ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. હવે અહીંયા બાજુમાં તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. એ કયું ચિત્ર છે જાણો છો? ઓકે, વેરી ગુડ. બુર્જ ખલીફા. બુર્જ ખલીફા છે એ સૌથી ઊંચી ક્યાંની છે? તો કે વર્લ્ડની સૌથી ઊંચી બિલ્ડિંગ છે. હવે અહીંયા તમને પહેલું જ સેન્ટેન્સ જુઓ. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. જો અહીંયા આપણને સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરેલું બતાવ્યું છે. કેમ કે વર્લ્ડની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ કઈ છે? તો કે બુર્જ ખલીફા છે. ઇટ ઇઝ અ સ્કાયસ્ક્રેપર ઇન દુબઈ. તે દુબઈની એક ગગનચુંબી ઇમારત છે. સ્કાયસ્ક્રેપર એટલે કે ગગનચુંબી, એટલે કે આપણને એવું લાગે કે આકાશને ટચ કરી રહી છે, એટલી ઊંચી આ બિલ્ડિંગ છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. તેની 163 માળ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ, એટલે કે 2722 ફીટ. તેની ઊંચાઈ 827.8 મીટર, એટલે કે 2722 ફૂટ જેટલી છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન-મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ, કે તેનો પાયો 3,33,100 સ્ક્વેર ફીટનો છે. ઇટ ઇઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. પાણી પુરવઠાની સૌથી લાંબી લાઇન તેમાં છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ્સ. તેમાં સૌથી લાંબી લિફ્ટ છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન, કે તેના બાંધકામની કિંમત 1.5 અબજ US$ હતી. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. એક્સપેન્સિવ એટલે કે મોંઘી. તે સૌથી મોંઘી ઇમારત છે. ઓકે, ત્યાર પછી આપણે અહીં વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચા જવાબ માટે ટી અને ખોટા જવાબ માટે તમારે F મૂકવાનું છે. હવે એમાં જોઈએ પહેલું, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. તો શું આવશે? ટ્રુ. તો તમારે લખવાનું છે ટ્રુ. ત્યાર પછી બીજું જોઈએ, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. તો શું આવશે? ફોલ્સ. કેવી હતી? તો કે ટોલેસ્ટ બિલ્ડિંગ હતી ને, તો અહીંયા આવશે F. ઓકે, તો આ રીતે તમે એક્ટિવિટી 2 છે એ ખાસ 2 થી 3 વખત વાંચજો અને તેના આધારે અહીંયા બાકીના 3, 4 અને 5 છે એ તમારે જાતે કરવાના રહેશે. તો તેના માટે તમારે પહેલાં એક્ટિવિટી છે એ ખાસ વાંચવી પડશે. ત્યાર પછી આપણે એક્ટિવિટી 3 જોઈશું. એક્ટિવિટી 3, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ. ચિત્રોનો અભ્યાસ કરી અને પછી તેમના આધારે સાચા શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા પહેલું તો કે બ્રેકેટમાં તમને સ્મોલ, સ્મોલર અને સ્મોલેસ્ટ આપેલું છે, એટલે કે પોઝિટિવ ડિગ્રીનું એટલે કે વિશેષણનું મૂળ રૂપ, ત્યાર પછી કમ્પેરેટિવ ડિગ્રી અને ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રીનું આપેલી છે. તેમાં પહેલું જોઈએ એ સેકન્ડ બોક્સ ઇઝ. હવે જો બીજા નંબરનું બોક્સ, સેકન્ડ એટલે કે બીજું બોક્સ કેવું છે? તો કે નાનું છે. તો શું લખવાનું? સ્મોલ, SMALL. તો શું આવશે? કે બીજું બોક્સ નાનું છે. ત્યાર પછી 2, થર્ડ બોક્સ ઇઝ બ્લેન્ક ધેન ફર્સ્ટ બોક્સ. હવે જો અહીંયા ત્રીજા બોક્સ અને
પહેલા બોક્સની કમ્પેરિઝન કરેલી છે અને ખાલી જગ્યા પછી જો ધ્યાન આપ્યું હોય તો તમારે સમજવાનું કે આ વાક્ય છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું છે. તો શું આવશે? સ્મોલર. તો શું થશે કે ત્રીજું બોક્સ છે એ પહેલા બોક્સ કરતાં નાનું છે. ત્યાર પછી સી સેકન્ડ બોક્સ ઇઝ ધ બ્લેન્ક ઓફ ઓલ ધ બોક્સીસ. હવે અહીંયા તમને જો ખાલી જગ્યાની પહેલાં ધ આપ્યું હોય તો તમારે સમજવાનું કે આ વાક્ય છે એ કઈ ડિગ્રીનું છે તો કે સુપરલેટિવ ડિગ્રીનું છે. અને પાછળ ખાલી જગ્યાની પાછળ ઓફ ઓલ આપેલું હોય તો પણ સમજવાનું કે આ ખાલી જગ્યા છે એ સુપરલેટિવ ડિગ્રીની છે. તો અહીંયા શું આવશે? સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. ઓકે, ત્યાર પછી તમારે બીજું અને ત્રીજું છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ત્યાર પછી એક્ટિવિટી 4. Activity 4. The great ruler of India, Akbar had 9 gems in his court. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા. One of them was Tansen, a great musician. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા. He played different types of musical notes for the king. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સુર વગાડતા. He played ragas like Malkauns, Deepak, Kedar, Malhar, etc. તેઓ માલકાંસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા. Tansen made some innovations in Malhar Rag and created Mia Malhar Rag. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી. One evening, the king was in his court. એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. ઉસ્તાદજી, play something new on your તાનપુરા and make us happy. ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન agreed. તાનસેન સહમત થયા. He took his તાનપુરા. તેમણે તેમનો તાનપુરો લીધો. He started the રાગ દરબારી. તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યો. The court became calm and quiet. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. People forgot everything around them. લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા. After some time, the king looked up, his eyes bright with praise. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. તેમની આંખો વખાણથી ચમકતી હતી. Wonderful! અદ્ભુત! Superb! I listen to you every day, but this was the best. ઉત્તમ! હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી સારું હતું. તાનસેન bowed before the king. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. I think you have the most wonderful voice in the world. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. Well, my lord, there is someone who sings better than I. વારુ રાજન, કોઈક છે જે મારા કરતા પણ વધુ સારું ગાય છે. Really? ખરેખર? Then I must have him sing in my court. Can you arrange it? તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. શું તમે તેવી ગોઠવણ કરી શકો? તાનસેન shook his head. તાનસેને માથું હલાવ્યું. I am afraid
he will not come to the court. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. What? Even if he hears that the king himself requests him? શું રાજા પોતે તેમને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? No, not even then. ના, તો પણ નહીં. Akbar was very eager to meet him. અકબર તેમને મળવા બહુ આતુર હતા. Very well, ઉસ્તાદજી. સારું, ઉસ્તાદજી. With a smile, he looked into તાનસેન's eyes. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. If he doesn't come here, I shall go to him myself. જો તેઓ અહીં ન આવે તો હું પોતે તેમની પાસે જઈશ. Will you take me to him? તમે મને તેમની પાસે લઈ જશો? Yes, but you do not go there as the king. હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. I shall go as a humble lover of music. હું સંગીતનો એક નમ્ર ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ was the man. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન told Akbar about him. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. He was તાનસેન's guru. તેઓ તાનસેનના ગુરુ હતા. He lived a very simple life. તેઓ સાદું જીવન જીવતા. He was devoted to music and to Lord Krishna. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. He lived in Vrindavan, in a hut on the bank of river Yamuna. તેઓ વૃંદાવનમાં યમુના કિનારે એક ઝૂંપડીમાં રહેતા. His disciples were Baiju Bawra and Tansen. Baiju Bawra અને તાનસેન તેમના શિષ્યો હતા. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. He greeted both. તેમણે બંનેનું અભિવાદન કર્યું. When they requested him to sing. જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી. I am not a great musician. હું મહાન સંગીતકાર નથી. I sing as you sing. હું તમારા જેવું જ ગાઉં છું. I left singing many days ago. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. So I can't sing properly. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. Tansen, his favorite disciple could not persuade him to change his mind. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. However, Tansen knew how to get round him. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની ખબર હતી. He offered to sing before his guru. તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then, as Tansen sang, he made some mistake again and again. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી ફરી કરી. That's not right, not Tansen. તે સુર બરાબર નથી, તાનસેન. What has happened to you? તને શું થઈ ગયું છે? Tansen pretended not to understand. તાનસેને કંઈ જ ન સમજવાનો ઢોંગ કર્યો. He made the same mistake again. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ was angry. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. He took the તાનપુરા from Tansen's hand. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. He sang the રાગ દરબારી in the right way. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો.
He went on to the next and the next. તેઓ એક પછી એક બીજા રાગ ગાવા લાગ્યા. The sweetness of his voice spread all around. તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. Both the king and Tansen forgot where they were. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. The king realized that Tansen was right. બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. He had certainly never heard any music like this before. તેમણે ખરેખર આવું સંગીત પહેલા સાંભળ્યું ન હતું. I agree. હું સહમત છું. સંત હરિદાસ is the greatest musician. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. No other musician is so great as him. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. They walked back silently. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. Then the king broke the silence. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. Why can't you sing like him, ઉસ્તાદજી? તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી, ઉસ્તાદજી? Shahenshah, I sing at your command, the command of the king of Hindustan. Guruji sings for the one who is the king of kings. શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. ત્યાર પછી આપણે એક્ટિવિટી 4 જોઈએ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીઝ સેન્ટેન્સ યુઝ બ્રેકેટ પર ટી માર્ક ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. કે ટ્રુ માટે તમારે ટી કરવાનું છે અને ફોલ્સ માટે તમારે શું કરવાનું છે? એફ કરવાનું છે. ઓકે, તો પહેલું, તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તો શું આવશે? ફોલ્સ. બીજું, સંત હરિદાસ લિવ્ડ ઇન અ હટ. તો ટ્રુ, કારણ કે સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. ઓકે. ત્રીજું, સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. કે સંત હરિદાસ અકબરના કોર્ટમાં આવ્યા. તો શું આવશે? ફોલ્સ. ઓકે, આ રીતે બાકીના છે એ પહેલાં જાતે પૂરવાની ટ્રાય કરજો. એના માટે ખાસ તમારે લેસન વાંચવું પડશે. ઓકે, પહેલાં લેસન વાંચજો અને પછી એક્ટિવિટી કરજો. ત્યાર પછી એક્ટિવિટી 4, વોટ ડુ ધીઝ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન? ટિક માર્ક ધ કરેક્ટ આન્સર. હવે અહીંયા તમને એક લાઇન આપેલી છે, તેમાં તમારે સાચો જવાબ નીચે 3 A, B અને Cમાં આપ્યો છે. તો એ સાચા જવાબ સામે તમારે ખરું કરવાનું છે. એમાં પહેલું જોઈએ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. કે કોઈક છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. તો શું જવાબ આવશે? ઓકે, ફાઇન, વેરી ગુડ. તો એમાં સાચો જવાબ આવશે 2, કે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. ત્યાર પછી બીજું, આઈ એમ નોટ અફ્રેડ હી વિલ નોટ કમ. શહેનશાહ. તો શું આવશે સાચો જવાબ? તો કે સી, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. ત્યાર પછી બાકીના તમને આપેલા છે 3, 4 અને 5 છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે.